નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 6 છે, જેનું નામ છે બેરોજગારી. અને એની અંદર આપણને એક યોજના આપવામાં આવી છે જેનું નામ છે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન કે બાંહેધરી ધારો, જે બોલો એ. આજે આપણને યોજના આપવામાં આવી છે મનરેગા. એ બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, ચેપ્ટર નંબર 6 માં છે. તો એને આપણે બહુ સરળ રીતે પોઈન્ટ પાડીને પરીક્ષામાં કઈ રીતે પૂછાણી હોય તો લખી શકાય એ રીતે 5 મિનિટની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી તમારો સમય પણ બચે અને મોસ્ટ આઈએમપી ટોપિક પણ તમને સરસ મજાનો મળી જાય. ઓકે, તો મનરેગાનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જેને શોર્ટમાં MG નરેગા કે મનરેગા એવું પણ ખાસમ ખાસ બોલવામાં આવે છે. પરીક્ષામાં મનરેગા એવું પણ પૂછે અને આવી રીતે લાંબુ નામ પણ પૂછે તો કઈ કહેવાય નહીં. ઓકે, મનરેગા યોજના છે ક્યારે શરૂ થઈ? ફેબ્રુઆરી 2006 ની અંદર મનરેગા યોજના છે, સોરી નરેગા યોજના શરૂ થઈ. અને નરેગા આ જ્યારે શરૂ થઈ ફેબ્રુઆરી 2006 માં, ત્યારે નામ હતું નરેગા. નરેગામાંથી બદલીને મનરેગા. મહાત્મા ગાંધીજીનું નામ કયા વર્ષથી જોડાણું? 2 ઓક્ટોબર 2009 આ ડેટ હતી કે જ્યારે ગાંધીજીના નામ જોડાયા, એટલે નરેગાનું મનરેગા થઈ ગયું. એ જે મનરેગા યોજના છે આખા દેશમાં ફેલાવા, લોકોને એની માહિતી આપવા માટે સરકાર 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે ઉજવે છે, જેથી લોકોને કામ આપી શકાય. હેતુ શું છે? શું લેવા મનરેગા યોજના? તો યોજના દ્વારા પછાત જિલ્લામાં રહેતા દરેક ગામડાના પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવે છે. ઓકે, તો ગામડાનો જે ગરીબ પરિવાર છે એમાંથી એક સભ્યને, મિનિમમ એક સભ્યને 100 દિવસનું કામ આપવાની સરકાર ગેરંટી એટલે કે ખાતરી આપે છે. હવે કઈ રીતે ખાતરી આપે છે એ તો પછી જોઈએ, પણ પહેલા એ સમજી લો કે સરકાર જેટલાનું કામ આપે એમાંનો 1/3 હિસ્સો ફરજિયાત મહિલાઓ માટે, સ્ત્રીઓ માટે હંમેશા અનામત રાખવામાં આવે છે. તે બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. અને ત્યાર પછી એ બાબત સમજીશું કે મહેનતાણું કઈ રીતે આપવાનું. તો જે લોકો આ યોજના અંતર્ગત શારીરિક શ્રમ કરે એ પણ નક્કી કરવામાં આવે અને એનું મહેનતાણું 7 દિવસની અંદર ચૂકવી આપવામાં આવે છે. ઓકે, બીજું કે જે શ્રમિક છે એના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરની અંદરમાં જ એને કામ મળે. ઓકે, અને જો 5 કિલોમીટરની દૂરના એરિયામાં કામ મળે તો 10% વધારે વળતર આપવાની જોગવાઈ મનરેગા યોજનામાં છે. અચ્છા, મારે આ યોજનાનો લાભ લેવો છે, તો આ યોજનાનો લાભ લેવા માટે શું કરવાનું? તો આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને સરકાર આપે છે જોબ કાર્ડ, જેની મુદત 5 વર્ષની હોય, એટલે 5 વર્ષ સુધી ચાલે. 5 વર્ષ પછી નવું આપે સરકાર. હવે આ જોબ કાર્ડ તમને મળી ગયું. આ જોબ કાર્ડ મળી ગયાના સરકાર એવું કહે છે કે 15 દિવસ સુધીમાં જો કામ ન મળે તો નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ છે. તો 15 દિવસ સુધીમાં સરકાર એમ કહે છે કે અમે કામ ન આપી શકીએ, તો આ નક્કી કરેલ બેરોજગારી ભથ્થું સરકાર આપે છે. ડન છે? તો આટલી વિગતો છે, આપણે ખાસ ધ્યાનમાં રાખશું. તો આઈ થિંક જો પોઈન્ટ પાડીને લખી શકો ચાલે. આજે ટાઇટલ તમે જોઈ રહ્યા છો, મેં મારા ઘરના બનાવેલા છે, ચોપડીમાં આવો તો આપ્યા નથી, તમને બધાને ખ્યાલ છે. તો એ ભૂલી નહીં જતા, એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ડન છે? ક્લિયર? ચાલો, ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આ બાબતને ખાસ ધ્યાન રાખજો કે મનરેગા યોજના જે છે એ 6થા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી યોજના છે. તો પાકું કરવાનું ભૂલાય નહીં. માત્ર એક તારીખ આપી છે, એ સિવાયના આંકડાઓ જે છે એ રિલેટેબલ છે, યાદ રાખી શકાય એવા છે. તો પ્રયત્ન કરજો કે મેક્સિમમ લખી શકો અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવી શકો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો.